એક વરસાદ પડે એટલે સૌથી વધારે ફરમાઈશ જે કોઈ ફૂડની થાય છે તો એ છે ભજીયા. તો આજે આપણે બિલકુલ પોચા રૂ જેવા અને જાળીદાર ભજીયા બનાવીશું, એટલે કે મેથીના ગોટા. સાથે આપણે બનાવીશું કાંદા ભજીયા. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ડિલિશિયસ કાંદાના ભજીયા બનાવવાના છીએ આજે આપણે. સાથે બનાવીશું વડાપાઉંમાં જે મરચાંના ભજીયા આવે છે, જે એકદમ ક્રિસ્પી છે એવા ભજીયા મરચાંના. અને સાથે બનાવીશું બ્રેડ પકોડા. તો સંપૂર્ણ માહિતી અને રેસીપી સાથે 2 ટાઈપની ચટણી, 3 ટાઈપના ભજીયા અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા બ્રેડ પકોડા. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં તાજા લીલા મરચાંના ઊભા 4 ચીરા કરી અને લીંબુ મીઠું નાખીને આપણે એને થોડીવાર માટે રાખી દેવાના છે. ત્યારબાદ ડુંગળીને પણ આવી રીતે ઊભી સુધારી અને એમાં મીઠું અને લીંબુ નાખીને ચોળીને આવી રીતે મોટી થાળીમાં આપણે રાખી દેવાના છે ડુંગળીને પણ, જેના ખૂબ જ ટેસ્ટી કાંદા ભજીયા બનાવીશું. હવે બ્રેડ પકોડા માટે ઉપર દર્શાવેલા દરેક મસાલા મેં બટેટાના માવામાં પહેલેથી જ નાખી દીધેલા છે. હવે એમાં કોથમીર અને લીંબુ એડ કરી સારી રીતે આ બટેટાના માવાને મિક્સ કરી લઈએ અને આપણો મસાલો તૈયાર થઈ જશે બ્રેડ પકોડા માટે. આને પણ સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં ખજૂર આમલીની પેસ્ટ મેં લઈ લીધેલી છે. એમાં ઉપર દર્શાવેલી પેસ્ટ બનાવીને જેમાં મરચું, આદું અને લસણ છે અને કોથમીર છે. પછી ગોળ નાખી દેવાનો છે, તાજી કોથમીર નાખી દેવાની છે, નમક એડ કરી દેવાનું છે, ચટણી અને થોડું પાણી એડ કરી અને એને આ ટાઈપની કન્સિસ્ટન્સીની બનાવી લેવાની છે. એટલે આપણી ખૂબ જ એવી ટેસ્ટી ખજૂર આમલીની ચટણી તૈયાર થઈ જશે. બીજી ચટણી જે છે એ આપણી ગ્રીન ચટણી છે, જે ખાટી જ હોય છે. એમાં ખાલી પાણી એડ કરીને આપણે એને રેડી કરી લેવાની છે. હવે આપણે પકોડા માટેનું બેટર બનાવી લઈશું. તો સૌથી પહેલાં બેટર નંબર 1 એટલે કે પકોડા માટેનું બેટર બનાવીશું. એમાં આપણે 3 ચમચા જેટલો ઘઉંનો જાડો લોટ લેવાનો છે. ત્યારબાદ 3 ચમચા જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને 3 ચમચા જેટલો આપણે લેવાનો છે ચણાનો લોટ. અને આ ત્રણેય લોટને એમાં નમક નાખી અને સારી રીતે મિક્સ કરી અને પાણીથી બેટર બનાવી લેવાનું છે. બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી આ બેટરમાં. એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી પકોડા, જેને કહેવાય છે બ્રેડ પકોડા, એ બનાવવા માટે આ બેટર પરફેક્ટ છે. આ ટાઈપની કન્સિસ્ટન્સીનું આપણે આ બેટર નંબર 1 બનાવવાનું છે અને એને સાઈડ ઉપર રાખી દેવાનું છે. હવે આવે છે બેટર નંબર 2 એટલે કે મેથીના મસ્ત ગોટા બનાવવા માટેનું બેટર, જેમાં મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ અને એમાં નમક નાખી અને પાણીથી એને થોડું ઢીલું કરી અને આ ટાઈપનું બેટર બનાવી લીધું છે. હવે આ બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં એડ કરી દઈશું સોડા એટલે કે બેકિંગ સોડા. અને તેની ઉપર જ આપણે અડધું લીંબુ નીચોવી અને આ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે આપણું આ મેથીના ગોટા માટેનું બેટર તૈયાર છે. તો હવે જોઈ શકો છો તમે કે આપણે બધી મેથીને ધોઈને સુધારી લીધી છે અને ડાયરેક્ટ બધી મેથી આપણે આ બેટરમાં એડ નથી કરતા. હવે થોડી મેથીને આ બેટરના બાઉલમાં અંદર ઉપર જ નાખવાની છે અને હાથેથી ઉપરના ભાગમાં થોડું આવી રીતે મિક્સ કરી અને આપણે મેથીના ગોટા તેલમાં પાડવાના છે. તેલ એકદમ મીડિયમથી ફાસ્ટ ફ્લેમ ઉપર રાખવાનું છે, બિલકુલ ધીમો ગેસ નથી રાખવાનો. તમે જોઈ શકો છો કે કોરી મેથીને બેટરના ઉપરના ભાગમાં જ નાખી દેવાની છે અને થોડું આંગળીઓની મદદથી મેથી અને બેટરને હળવા હાથે મિક્સ કરીને જ આપણે મેથીના ગોટા પાડવાના છે. તો આ રીતે તમે મેથીના ગોટા બનાવશો તો એટલા ક્રિસ્પી અને અંદરથી પોચા પણ થશે કે તમને ખૂબ જ ભાવશે. આ રીતે તમે મેથીના ગોટા ક્યારેય બનાવ્યા છે કે નહીં, કોમેન્ટમાં મને જરૂર જણાવશો. તમે એકવાર આ રીતે ટ્રાય કરશો અને બનાવશો તો તમને ખૂબ જ પસંદ પડશે આ રેસિપી. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે. હવે આપણે સરસ રીતે અંદરથી પાકી જાય એ રીતે આપણા ભજીયા એટલે કે મેથીના ગોટા થઈ જાય એટલે આપણે એને તેલમાંથી કાઢી લેવાના છીએ. કેટલા સરસ એકદમ મસ્ત જાળીદાર અને પોચા રૂ જેવા આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તો આવી રીતે આપણે બીજો ગાણવો પણ મેથીના ગોટાનો તૈયાર કરી લીધેલો છે. વરસાદની સિઝન આવે અને એક જ વરસાદ પડે એટલે દરેકના ઘરમાં પહેલી ફરમાઈશ આ મેથીના ગોટા અથવા તો ભજીયા ગરમા ગરમ બનાવવાની હોય છે, જે આ રીતે બનાવીને તમે સર્વ કરશો તો બધાને ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે. તો હવે આપણે આપણા નેક્સ્ટ ભજીયા એટલે કે મરચાંના ભજીયા બનાવીશું.
જે આપણે વડાપાઉં સાથે ક્રિસ્પી મરચાંની ભજી આવે છે ને એ કરવાના છીએ. તો હવે આ મરચાં જેમાં આપણે મીઠું અને લીંબુ નાખીને રાખેલા હતા એમાં આપણે ચણાના લોટ એડ કરવાનો છે અને 1 કે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે. બસ આપણું મરચાંનું જે બેઝિક છે એ તૈયાર થઈ ગયું છે મિક્સચર. હવે આવી રીતે ચણાના લોટ અને 2 થી 2 ચમચી પાણી નાખી અને સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણો મરચાંના ભજીયા પાડવા માટેનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મરચાંમાં જોઈએ પ્રમાણે થોડો લોટ એડ કરી અને આ ટાઈપની કન્સિસ્ટન્સીના મરચાંને રેડી કરવાના છે, જે આપણે થોડા છૂટા કરી અને તેલમાં આપણે પાડવાના છે. અને કોઈ પણ ભજીયા તેલમાં ફ્રાય કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો ન હોવી જોઈએ. આપણે મીડિયમ ગેસની ફ્લેમને રાખવાની છે અને આવી રીતે મરચાંને છૂટા હાથની મદદથી પાડતું જવાનું છે અને બધા જ મરચાં એક ઘાણવા જેટલા નખાઈ ગયા પછી આપણે એને સ્ટર કરતું રહેવાનું છે, એટલે કે ઉપર નીચે હલાવતા રહેવાનું છે. ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. આ રીતે તમે મરચાંને ફ્રાય કરશો એટલે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા મરચાંના ભજીયા ખૂબ જ મસ્ત આપણા તૈયાર થવાના છે. અને આ મરચાં બનાવવા એકદમ સહેલા છે અને ફટાફટ બની જાય છે. તો તમે પણ વડાપાઉં સાથે આ મરચાં બનાવો છો કે નહીં એ જરૂરથી જણાવશો. કેવા મસ્ત થઈ ગયા છે આપણા મરચાં. તો હવે આપણે બ્રેડ લઈ લીધા છે. આવી રીતે મેં સેન્ડવિચ બ્રેડ લીધી છે. એમાં બટેટાનો જે આપણે અગાઉથી તૈયાર કરેલો માવો હતો એને આપણે એમાં સારી રીતે સ્પ્રેડ કરી લઈશું બ્રેડની સ્લાઇસ ઉપર અને એને આવી રીતે 4 ભાગમાં કટ કરી લઈશું, એટલે આપણા પકોડા બરોબર નાની સાઇઝ મીડિયમ સાઇઝના બનશે. હવે આવી રીતે મેં બધા જ બ્રેડની સ્લાઇસને આવી રીતે ફિલ કરી લીધા છે બટેટાના મસાલાથી અને એને કટ કરી લીધેલા છે. હવે આપણું જે બેટર નંબર 1 હતું એમાં આપણે આ બ્રેડ પકોડાને ડીપ કરી અને તેલમાં ફ્રાય કરી લઈશું અને એને પણ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે સરસ રીતે ઉલટ કરી અને ફેરવીને આપણે ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો આ રીતે તમે લોટનું મિક્સચર કરી અને બેટર બનાવશો તો એટલું સરસ બેટર બનશે અને આપણા બ્રેડ પકોડાને તેલવાળા પણ નહીં બને, એકદમ કોરા. તમે જોઈ શકો છો એની સરફેસ. એક બેચ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી બેચ બ્રેડ પકોડાની તૈયાર કરી લઈએ. તમે દરેક વસ્તુનું માપ મેં સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તે જોઈ શકો છો અને વધારે તમારે માહિતી જોતી હોય તો પોઝ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સ તમે નોટ કરી શકો છો બધી જ વસ્તુના જે મેં ડિટેલમાં આપી છે. અને ગ્રીન ચટણીની રેસિપી તમારે જોવી હોય તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, જે પણ તમે જોઈ શકો છો. પૂરી રીત બતાવવા માટે વિડીયો મેં થોડો ફાસ્ટ ફોરવર્ડ કરેલો છે, જે તમે જોઈ શકો છો. હવે આપણા બ્રેડ પકોડા થઈ ગયા છે તૈયાર. તેને પણ આપણે કાઢી લઈએ અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કાંદા ભજીયા જોવાનું બિલકુલ ન ચૂકતા. તો ચાલો બનાવીએ કાંદા ભજીયા. હવે કાંદા ભજીયા માટે આપણે જે ડુંગળીમાં પહેલેથી જ લીંબુ અને નમક રાખીને રાખેલું હતું તેનાથી એમાં પાણી છૂટું પડી ગયું છે. તો એ જ પાણીમાં આપણે એનો લોટ બાંધવાનો છે, એટલે કે એમાં ચણાનો લોટ, પછી આ ટાઈપના બધા મસાલા અને કોથમીર એડ કરી દેવાની છે. હવે એમાં પાણીનું ટીપું પણ નાખવાની જરૂરત રહેતી નથી, કારણ કે ડુંગળીમાં નમકને કારણે અને લીંબુને લીધે પાણી છૂટું પડી ગયેલું હોય છે. તો આવી રીતે ડ્રાય મસાલો બધો નાખી અને હાથેથી ચોળીને આ ટાઈપનું એનું મિક્સચર તૈયાર કરવાનું છે અને આ મિક્સચર આપણું થઈ ગયું છે તૈયાર. હવે આપણે ગરમ તેલમાં આંગળીઓની મદદથી કાંદાના આ મિક્સચરને છૂટું પાડતું જવાનું છે અને નાખતું જવાનું છે. તેલ આપણું ગરમ હોવું જોઈએ. આવી રીતે હાથની મદદથી તમે જોઈ શકો છો કે આપણે આંગળીથી જ કાંદાના આ મિક્સચરને થોડું છૂટું પાડતા આપણે તેલમાં નાખવાનું છે. હવે આપણે તેલમાં નાખી દીધેલું છે. હવે આપણે મીડિયમથી ફાસ્ટ ગેસની ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાના છે અને હલાવતા જવાનું છે. તમે જોઈ શકો છો આપણા કાંદાના ભજીયાની એજીસ, એટલે કે એની ધાર એકદમ ગોલ્ડન થાતી દેખાઈ રહી છે તમને. આવી જ રીતે એને આપણે ફેરવતા રહીશું તેલમાં અને એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને એકદમ ક્રિસ્પી થવા દઈશું. હવે આમાં આપણે બીજું પાણીનો ભાગ બહુ વધારે નથી નાખેલો, એટલે કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી જ બનવાના છે. ડુંગળીના આ ભજીયા એટલે કે કાંદા ભજીયાનો ટેસ્ટ એટલો લાજવાબ આવે છે કે અમારા ઘરમાં આ બધાના ફેવરેટ છે. તો તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી એવા કાંદાના ભજીયા તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ. હવે આપણે બધા જ કાંદાના ભજીયાને પણ આવી રીતે ફ્રાય કરી લઈશું ગરમા ગરમ સર્વ કરવા માટે.
જુઓ તમે કેટલા ટેસ્ટી લાગી રહ્યા છે અને દેખાવમાં પણ કેટલા મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણા બધા જ ભજીયા થઈ ગયા છે તૈયાર. તો મેં આવી રીતે એક ડીશમાં બધા જ ભજીયા અને બ્રેડ પકોડા કાઢી લીધેલા છે અને બંને ચટણી પણ લઈ લીધેલી છે. તમે જોઈ શકો છો દેખાવમાં જ કેટલા ડિલિશિયસ લાગી રહ્યા છે. તો તમને આ ત્રણેય ભજીયા અને બ્રેડ પકોડાની રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને રેસિપીને અગર તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ પોચા રૂ જેવા મેથીના ગોટા, ક્રિસ્પી એવા કાંદા ભજીયા અને મરચાંના ભજીયા પણ એટલા મસ્ત ખાટા અને મસ્ત ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી આ ટાઈપથી તમે બનાવશો તો તમને ખૂબ જ ભાવશે. તો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને આ રીતથી બનાવશો અગર ભજીયા તો મને જરૂર જણાવશો કે કેવા બન્યા છે. છેલ્લે સુધી મારા વિડીયોને જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય.